પ્રશ્ન નંબર 1 રોજ ગોળ ચણા ખાવાથી શું ઝડપથી વધે છે? ઓપ્શન એ તાકાત, ઓપ્શન બી લંબાઈ, ઓપ્શન સી વાળ, ઓપ્શન ડી યાદશક્તિ. સાચો જવાબ છે ઓપ્શન એ તાકાત. પ્રશ્ન નંબર 2 કયા દેશમાં એક પણ મંદિર નથી? ઓપ્શન એ દુબઈ, ઓપ્શન બી કંબોડિયા, ઓપ્શન સી અલાસ્કા, ઓપ્શન ડી સાઉદી અરબ. સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરબ. પ્રશ્ન નંબર 3 કઈ માછલી હવામાં ઉડી શકે, પાણીમાં તરી શકે અને જમીન પર ચાલી શકે છે? ઓપ્શન એ બ્લુ વ્હેલ, ઓપ્શન બી ડોલ્ફિન, ઓપ્શન સી ગરનાઈ, ઓપ્શન ડી જેલીફિશ. સાચો જવાબ છે ઓપ્શન સી ગરનાઈ. પ્રશ્ન નંબર 4 રાવણની પૂજા કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી શ્રીલંકામાં, ઓપ્શન સી નેપાળમાં, ઓપ્શન ડી પાકિસ્તાનમાં. સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીલંકામાં. પ્રશ્ન નંબર 5 પપૈયું ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી હૃદયની, ઓપ્શન સી એસિડિટી, ઓપ્શન ડી ડાયાબિટીસ. સાચો જવાબ છે ઓપ્શન બી હૃદયની. દોસ્તો તમે હોશિયાર હો તો આ પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન છે ભારતના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગાંધીજીને, ઓપ્શન બી ભગતસિંહને, ઓપ્શન સી સરદાર પટેલને, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝને. પ્રશ્ન નંબર 6 વાસી ચોખા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી સુગર, ઓપ્શન સી મોટાપા, ઓપ્શન ડી કબજિયાત. સાચો જવાબ છે ઓપ્શન ડી કબજિયાત. પ્રશ્ન નંબર 7 ભારતમાં પોલીસ કોને ગિરફ્તાર નથી કરી શકતી? ઓપ્શન એ ગૃહમંત્રીને, ઓપ્શન બી પ્રધાનમંત્રીને, ઓપ્શન સી મુખ્યમંત્રીને, ઓપ્શન ડી રાષ્ટ્રપતિને. સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 8 ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? ઓપ્શન એ મેઘાલયમાં, ઓપ્શન બી સિક્કિમમાં, ઓપ્શન સી ઉત્તરાખંડમાં, ઓપ્શન ડી કેરળમાં. સાચો જવાબ છે ઓપ્શન એ મેઘાલયમાં. પ્રશ્ન નંબર 9 અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષો સુધી રાજ કર્યું હતું? ઓપ્શન એ 100 વર્ષ, ઓપ્શન બી 150 વર્ષ, ઓપ્શન સી 200 વર્ષ, ઓપ્શન ડી 250 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 200 વર્ષ. પ્રશ્ન નંબર 10 કયા દેશમાં ચપ્પલ પહેરીને ગાડી ચલાવવી ગુનો બને છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી સાઉદી અરબ, ઓપ્શન ડી સાઉથ કોરિયા. સાચો જવાબ છે ઓપ્શન સી સાઉદી અરબ. પ્રશ્ન નંબર 11 ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી પોરબંદર. સાચો જવાબ છે ઓપ્શન ડી પોરબંદર. પ્રશ્ન નંબર 12 કાળો કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? ઓપ્શન એ ભૂતાન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી જર્મની, ઓપ્શન ડી ઇરાક. સાચો જવાબ છે ઓપ્શન એ ભૂતાન. પ્રશ્ન નંબર 13 ભારતનું સૌથી મોટું ચિડિયાઘર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી મુંબઈ,
ઓપ્શન ડી ચેન્નઈ. સાચો જવાબ છે ઓપ્શન ડી ચેન્નઈ. પ્રશ્ન નંબર 14 લીલા મરચાં ખાવાથી શું થાય છે? ઓપ્શન એ વજન ઘટે. ઓપ્શન બી વાળ ખરે. ઓપ્શન સી વાળ મજબૂત. ઓપ્શન ડી લોહી સાફ. સાચો જવાબ છે ઓપ્શન ડી લોહી સાફ. પ્રશ્ન નંબર 15 ક્યાં જીવનો મગજ તેના શરીર કરતાં મોટો હોય છે? ઓપ્શન એ કીડી. ઓપ્શન બી મચ્છર. ઓપ્શન સી મધમાખી. ઓપ્શન ડી પતંગિયું. સાચો જવાબ છે ઓપ્શન એ કીડી. પ્રશ્ન નંબર 16 ચોખાનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ. ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. ઓપ્શન સી તમિલનાડુ. ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. સાચો જવાબ છે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 17 ક્યાં જીવનું લોહી સફેદ રંગનું હોય છે? ઓપ્શન એ કોકરોચ. ઓપ્શન બી કાચબો. ઓપ્શન સી સારસ. ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન એ કોકરોચ. પ્રશ્ન નંબર 18 તાજમહેલમાં કુલ કેટલા રૂમ છે? ઓપ્શન એ 16 રૂમ. ઓપ્શન બી 22 રૂમ. ઓપ્શન સી 18 રૂમ. ઓપ્શન ડી 32 રૂમ. સાચો જવાબ છે ઓપ્શન બી 22 રૂમ. પ્રશ્ન નંબર 19 ક્યાં દેશના લોકો સૌથી વધારે ચા પીવે છે? ઓપ્શન એ ચીન. ઓપ્શન બી ફ્રાન્સ. ઓપ્શન સી તુર્કી. ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન સી તુર્કી. પ્રશ્ન નંબર 20 વિશ્વમાં દૂધનું ઉત્પાદન સૌથી વધારે કયો દેશ કરે છે? ઓપ્શન એ યુક્રેન. ઓપ્શન બી ભારત. ઓપ્શન સી શ્રીલંકા. ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. પ્રશ્ન નંબર 21 રોજ સવારે શું ખાવાથી મગજ તેજ થાય છે? ઓપ્શન એ ચણા. ઓપ્શન બી દાળ. ઓપ્શન સી દ્રાક્ષ. ઓપ્શન ડી પાલક. સાચો જવાબ છે ઓપ્શન ડી પાલક. પ્રશ્ન નંબર 22 ચણામાં કયું વિટામિન હોય છે? ઓપ્શન એ વિટામિન કે. ઓપ્શન બી વિટામિન ડી. ઓપ્શન સી વિટામિન એ. ઓપ્શન ડી વિટામિન સી. સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન સી. પ્રશ્ન નંબર 23 એવું કયું પક્ષી છે જે ક્યારેય માળો નથી બનાવતું? ઓપ્શન એ કોયલ. ઓપ્શન બી કાગડો. ઓપ્શન સી સમડી. ઓપ્શન ડી બાજ. સાચો જવાબ છે ઓપ્શન એ કોયલ. પ્રશ્ન નંબર 24 ક્યાં દેશમાં ભગવો રંગ પહેરનારને જેલની સજા આપવામાં આવે છે? ઓપ્શન એ તુર્કી. ઓપ્શન બી દુબઈ. ઓપ્શન સી સાઉદી અરબ. ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન. પ્રશ્ન નંબર 25 ક્યાં જાનવરને રણનું વહાણ કહેવામાં આવે છે? ઓપ્શન એ ઘોડાને. ઓપ્શન બી ઊંટને. ઓપ્શન સી હાથીને. ઓપ્શન ડી જીરાફને. સાચો જવાબ કોમેન્ટમાં આપો. દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.